આપની સાથે હું આકાંક્ષા ગોંડલિયા અને તમારું સ્વાગત છે વીઓડી સ્પેશિયલ પોડકાસ્ટમાં. આમ તો જો કે આપણે આ સિરીઝમાં અવનવી વિષયો પર ચર્ચા કરતા હોઈએ છીએ, પણ આજે મારી સાથે બહુ જ ખાસ એક મહેમાન જોડાયા છે અને જેમની જર્ની અને તેમની પોસ્ટ જોઈને તમને પણ એમ થશે કે વાહ શું વાત છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે ઇન્વાઇટ કરીએ દીપાશા સાહિલ ગોહેલ કે જેઓ મિસિસ ઇન્ડિયા 2024 છે. સો ફર્સ્ટ ઓફ ઓલ મેમ, તમારું તો સ્વાગત છે વીઓડીના પોડકાસ્ટ પ્લેટફોર્મ પર. થેન્ક યુ સો મચ. મેન્ટલ સ્ટ્રોંગ રહેવાનું, હાર્ડવર્ક કરવાનું, સો બને ત્યાં સુધી ટ્રાય કરવાની કે બેસ્ટ પરફોર્મન્સ આપી શકો અને પરફેક્ટ એક સ્ટેજ લો જેમાં તમને રિઝલ્ટ મળી જશે ઇઝીલી. યસ. મારો પહેલો ક્વેશ્ચન તમને એ રહેશે કે જે કદાચ દર્શકોનો પણ પ્રશ્ન હોઈ શકે, તમારી જર્ની વિશે, કે અહીંયા સુધી પહોંચવાની તમારી જર્ની કેવી રીતે? હું એક હાઉસવાઈફ છું. 2012માં મારા મેરેજ થયા હતા. બસ ત્યાંથી સ્ટાર્ટિંગ થોડું નોર્મલી ધીરે ધીરે સ્ટાર્ટ મેં કર્યું હતું, બટ પછી જેમ ચાન્સ મળે સો બેટર એના માટે હું વધારે વર્ક મળતી ગઈ ને તમે ધીરે ધીરે ડેવલપ કરતા ગયા. જી. ઓકે. સો ફર્સ્ટ મેમ, જ્યારે આપે સ્ટાર્ટ કર્યું તો ત્યારની કોઈ એવી પ્રેરણા કે ઇન્સ્પિરેશનની વાત કે તેને લઈને તમે નક્કી કર્યું કે નહીં, મને એક્ટિંગ ફિલ્ડમાં જવું છે, મને આ ફિલ્ડ પસંદ કરવી છે? ના, એવું તો કંઈ હતું નહીં, બટ મારું સ્ટાર્ટિંગથી ડ્રીમ હતું કે એક સારું સ્ટેજ મળે મને. ઓકે. સો તો આ ફિલ્ડ માટે તમારા કોઈ ઇન્સ્પિરેશન અથવા તમને બહુ કોઈ સારો સપોર્ટ કર્યો હોય? સપોર્ટ હસબન્ડનો છે ઓકે. એન્ડ ફેમિલી. આઈ થિંક આ બહુ સારી વસ્તુ કહી શકાય, કારણ કે આ ફિલ્ડ માટે એક ગર્લને આપણે કહીએ કે સપોર્ટ ઘણી વાર એવું થતું હોય છે કે નથી મળતો હતો, બટ તમારા હસબન્ડે તમને સપોર્ટ કર્યો છે અને આજે તમે આ પોસ્ટ અચીવ કરી છે. સો મેમ, મારો એક ક્વેશ્ચન રહેશે કે એક્ટિંગ ફિલ્ડને લઈને દરેક લોકોનો દ્રષ્ટિકોણ અલગ અલગ રહેતો હોય છે અને એવું પણ થતું હોય છે કે એક સ્ત્રીને ઘણી બધી મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડતો હોય છે, ઓબ્સ્ટિકલ્સ પણ આવતા હોય છે. તો એવી કોઈ મુશ્કેલી કે પ્રોબ્લેમ્સ કે જે તમે ફેસ કરી હોય અને એમાંથી તમે ઓવરકમ કર્યું હોય? બસ મારો ટ્રાય હતું કે હું બેસ્ટ એન્ડ બેટર દેન આપું, બટ હાર્ડવર્ક મેં કર્યું છે એના માટે. યસ. ડે નાઇટ હાર્ડવર્ક કર્યું છે જે એક પરફેક્ટ સ્ટેજ મળે મને અને હસબન્ડનો સપોર્ટ છે. ધેટ્સ ધ રીઝન કે અત્યારે આ તમે ક્રાઉન પહેરીને અમારી સામે બેઠા છો. એન્ડ બીજી વાત કરીએ તો તમારી આ જે મિસિસ ઇન્ડિયાની જર્નીની જો વાત કરીએ તો એનું પહેલું ઓડિશન અને પછી તમે ધીરે ધીરે બધા ઓડિશન્સ કેવી રીતે ક્લિયર કર્યા અને લાસ્ટ સ્ટેજ સુધીની તમારી માહિતી. 2023 નવેમ્બરમાં રાજકોટમાં ઓડિશન હતું જેમાં હું સિલેક્ટ થઈ હતી. સો ગ્રેન્ડ ફિનાલેમાં ફર્સ્ટ રનરઅપ હતી હું. ઓકે. યા, એ મારી ફર્સ્ટ ઇવેન્ટ હતી. ઓકે. સેકન્ડ ઇવેન્ટ નોઈડામાં હતી. નોઈડામાં. જી. ઓકે. અને આનું તમે ફર્સ્ટ ઓડિશન કઈ જગ્યાએ આપેલું? એ અમદાવાદમાં જ હતું. એન્ડ ધેન લાઈક વાત કરીએ કે મિસિસ ઇન્ડિયાની પોઝિશન માટેની ક્વોલિફિકેશન્સ કઈ કઈ જોઈએ? પરફેક્ટ બોડી હોવું જોઈએ. ઓકે. ફેસ કટ એઝ અ મોડેલ. Okay, and you're confident, body posture and all the things are matter in this field. Okay, and તમે એમ કીધું કે તમે એક પોતે હાઉસવાઈફ હતા અને એમાંથી તમે આ પોઝિશન અહીંયા અચીવ કરી છે, એન્ડ એક મધર અને એક અત્યારે તમે મિસિસ ઇન્ડિયા. સો આમ કહીએ તો આ બંને બેચ આમ બહુ નજીકના છે, કારણ કે એવું કહેવાય છે કે દરેક માતા એમના બાળકોની નજરમાં તો મિસિસ ઇન્ડિયા રહેતા જ હોય છે, પણ આ બે બેચ એટલે કે પર્સનલ અને પ્રોફેશનલ લાઈફને તમે કેવી રીતે બેલેન્સ કરો છો? બહુ ટફ ક્વેશ્ચન છે બિકોઝ એટલું ઇઝી નથી આ બધું કરવું. યસ. સો મારો ટ્રાય રહી છે કે બેટર એન્ડ બેટર આપું. પણ ઘણીવાર એવું થતું હોય છે કે એક મમ્મીને કંઈક કરવું છે, પણ પ્રશ્ન એ છે કે હું મારા ચાઇલ્ડને ક્યાંક ટાઈમ ના આપી શકું, મારા ફિલ્ડમાં હું વધારે ફોકસ કરીશ તો હું એને ટાઈમ નહીં આપી શકું, તો એવો પ્રશ્ન તમને નથી થતો? હા, થાય છે ઘણી વખત. ઓકે. તો એ બેલેન્સ થઈ જાય? ફેમિલી સપોર્ટ કરે છે, સો બેબીને. ઓકે. તો એ ફેમિલી સપોર્ટના લીધે એ કવર અપ થઈ જાય છે. સો અત્યારે આ ડ્રીમ તમે કમ્પ્લીટ કર્યું છે, નેક્સ્ટ ડ્રીમ કયું છે, ગોલ કયો છે? મૂવી. ઓકે. તો એના માટે તમે કોઈ ઓડિશન આપેલા છે? હા જી, અમદાવાદમાં જ હતું એનું ઓડિશન. ઓકે. બોલિવૂડ મૂવી માટે? જી. ઓકે. સો આર યુ સિલેક્ટેડ ઓર નોટ? યસ.
આઈ એમ સિલેક્ટેડ. કોંગ્રેચ્યુલેશન. થેન્ક યુ. ઓકે, એન્ડ કોઈ એડવર્ટાઇઝ માટેની કોઈ વસ્તુ કે એવું કંઈ સમથિંગ? જી, ઓલરેડી કેરાટીન શૂટ થઈ ગયું છે. ઓકે જી, એન્ડ નેક્સ્ટ 2 શૂટ હજી બાકી છે એડ માટે. ઓકે, સો ઇન શોર્ટ તમે અત્યારે એડવર્ટાઇઝ ફિલ્ડ, બોલિવૂડ મૂવી, એક્ટિંગ, ઓલ ઓવર ફિલ્ડ કદાચ તમે કવર અપ કરી લીધું જી છે. જી. સો આઈ થિંક આ બહુ સારી વસ્તુ કહી શકાય. એન્ડ લાસ્ટ મેઇન ક્વેશ્ચન ઇઝ દેટ કે ઘણીવાર એવું થતું હોય છે કે એક સ્ત્રીને લાઈફમાં કંઈક કરવું છે, પણ એ ઘણીવાર પોતે પોતાના મનથી પાછળ પડી જાય છે, ઘણીવાર સપોર્ટના લીધે પાછળ પડી જાય છે અને ઘણીવાર એને તક નથી મળતી. તો તમે એક કોઈ નાનકડો સંદેશો કે જે દરેક લેડીઝને કહેવા માંગતા હોય, કારણ કે તમે પોતે એક હાઉસવાઈફ છો, અત્યારે તમે એક પોસ્ટ અચીવ કરી છે અને ધીરે ધીરે એમાં પોતાનું કરિયર ડેવલપ કરી રહ્યા છો, તો એક નાનકડો સંદેશો દરેક સ્ત્રી માટે. બસ મેન્ટલ સ્ટ્રોંગ રહેવાનું, હાર્ડવર્ક કરવાનું. સો બને ત્યાં સુધી ટ્રાય કરવાની કે બેસ્ટ પરફોર્મન્સ આપી શકો Yes. અને પરફેક્ટ એક સ્ટેજ લો જેમાં તમને રિઝલ્ટ મળી જશે ઇઝીલી. Yes. એવું કહી શકીએ કે એક સ્ત્રી માટે કંઈ પણ વસ્તુ અશક્ય નથી. જો તમે ધારો છો તો દરેક કામ કરી શકો છો, પણ એક મહત્વની વસ્તુ રહેતી હોય છે કે તમારે તમારા ખુદ માટે ઊભું થવું પડતું હોય છે અને તમારી પાસે ઓલરેડી પાંખો આપેલી છે, બસ એ પાંખોનો ઉપયોગ કરીને તમારે બસ ઉડવાનું બાકી છે. તો આ સાથે જ આપણે અહીંના વિષયનો અંત કરી અને ફરી જ આવા અવનવા વિષયો સાથે મુલાકાત કરીશું. હવે મને રજા આપશો. નમસ્કાર.